વડોદરા તપન પરમાર હત્યા કેસના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી બાબર ખાન પઠાણ, શકીલ હુસેન શેખ, એઝાઝ હુસેન શેખ અને શબનમ મંસૂરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે 4 આરોપીઓના કોર્ટે 22 નવેમ્બર સુધી સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. એક આરોપી વસીમ શેખને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે. બ્યુરો રિપોર્ટ TRC 24 કલાક અમદાવાદ. એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા. તપાસ કરનાર અધિકારી મારફતે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી. નામદાર કોર્ટે જે રીતે બનાવ બન્યો છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. તો 22 તારીખ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે. આ બનાવ જે બન્યો છે એ રાત્રિના સમયે જે કાવતરું રચીને એકના જથ્થે તમામ આરોપીઓ ભેગા થઈ અને જે બનાવ કર્યો છે એ લોકો જાણતા હતા કે ભાઈ તપન પરમાર છે તે અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે. એના પપ્પા સામાજિક કાર્યકર રહેલા છે અને વિસ્તારમાં સારી એની ઓળખ છે. પણ જૂના ઝઘડાની અદાવત રાખી અને મારી નાખવાના ઈરાદે પોતાના હાથમાં ચપ્પુ રાખી અને આ જે આખો બનાવ બન્યો છે બધા એને મારેલો છે. તમામ આરોપીઓને મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો છે. આ બનાવ બન્યા પછીથી ગુનાની અંદર વપરાયેલું ચપ્પુ પણ એ લોકોએ ફેંકી દીધેલું છે. એની તપાસ કરવાની છે. કયા કારણોસર આ બનાવ બન્યો છે, કોણ એની પાછળ છે, હજી અન્ય આરોપીઓ નાસ્તા ભાગતા ફરે છે, એ લોકોની પણ તપાસ કરવાની છે. આવા સંજોગોની અંદર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 22 તારીખે સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા. જે મર્ડરનો ગુનો દાખલ એટ્રોસિટી થયો હતો રામપુરા પોલીસ સ્ટેશનમાં 22મી તારીખ સુધી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવેલી છે અને ખૂબ જ તરતીબથી અને વ્યવસ્થિત ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. કોઈ પણ પહેલું તપાસમાં છોડવામાં આવશે નહીં. સાહેબ, અન્ય જે આરોપી છે તેમને કઈ પ્રકાર જેમ કે ધરપકડ બી બાકી છે? આજે વધુ 2 આરોપીની ધરપકડ થઈ છે અને આગળની તપાસ ચાલુ છે. જે અમારે વેપન જે વપરાયું છે આ કબજે કરવા બાકી છે અને ઘણા બધા તપાસના મુદ્દાઓ છે. કાવતરું કઈ રીતે રચવામાં આવે, કોણ જોડે હતા, વધુ વિગતમાં ત્યાં લેવામાં બાકી છે. એટલા માટે કઈ દિશામાં પોલીસ તપાસ કરશે? જે FIRમાં જણાવે જે તથ્યો છે આ મુજબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.